નજીક રાખો, મોરથી બોલજો. આજના પ્રસંગ વિશે તમે માહિતી આપો. આજે નાગેશ્વર મહાદેવ પાસે સંસ્કાર સૂચિતાના કોમન પ્લોટમાં ગાયત્રી દેવ શાંતિકુંજ તત્વાધારના માર્ગદર્શન હેઠળ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા 24 કુંડની ગાયત્રી મહાયજ્ઞનું આયોજન પરમ પૂજ્ય ગુરુદેવ વંદ્ય માતાજીના સૂક્ષ્મ સ્વરૂપ સંરક્ષણમાં સંપન્ન કરવામાં આવ્યું. આ યજ્ઞનું આયોજન અખંડ દીપક અને માતાજીની જન્મ શતાબ્દી 2026માં સંપન્ન થવા જઈ રહી છે. તેના પૂર્વે જ્યોતિ કળશ યાત્રા ઈસનપુર ભારતમાં અને વિશ્વમાં જ્યોતિ કળશની સ્થાપના થઈ. એના અંતર્ગત ઈસનપુર સંસ્કાર કેન્દ્ર દ્વારા 23 પંચકુંડી યજ્ઞ સંપન્ન કરી એના જે 24મો યજ્ઞ ગાયત્રી પરિવાર દ્વારા 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ વિશ્વના કલ્યાણ માટે મનુષ્યમાં જીવાત્મ અને ધરતી પર સ્વર્ગ અને આગામી કાર્યક્રમની રૂપરેખા આપવાનું હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગાયત્રી પરિવાર વિશ્વના કલ્યાણ માટે, સમરસતા માટે અને લોક કલ્યાણ માટેનું આયોજન છે. તો આપ સૌ પણ એમાં ભાગીદાર બન્યા એ બદલ સોસાયટીના અને આવેલા તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોનો અને સોસાયટીના પ્રમુખ, કોર્પોરેટર અને ધારાસભ્યએ બી આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરેકનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. બોલો હવે ગાયત્રીનું. ગાયત્રી માત કી જય. આગળ તમે બોલો છો ને બધું. जन्मभूमि अम्बल किला की जय, गंगा मैया की जय, गौ मैया की जय, अपने अपने माता की जय, यहाँ बैठे सभी भाई बहन की जय. बोले युगाधिपति महाकाल